तो फाइनली गाइज मैं पहुंच चुकी हूँ मेरे काकी घर पर। जैसे कि मैंने आपको बोला था कि मैं जा रही हूँ मेरे काकी घर पर, तो अभी हम लोग पहुंच गए हैं। खाना पीना सब कुछ हो चुका है, क्योंकि खाने पीने का इसलिए नहीं बताया क्योंकि हमको जो है बहुत ज्यादा लेट हो चुका था। तो काकी जो है यहाँ पर आई है और इनके घर पर मुझे बहुत अच्छा लगा। ये है उनकी लड़की, तो सो रही है ये भी, अभी फ्री हुए हैं काम करके। और पापा ने, याग्निक ने, काका ने, वो सब लोग वहां पर बैठे हैं। तो थोड़ी देर के बाद मैं पूरे घर का व्यू बताती हूँ आपको, ठीक है। चलिए, પ્રકારનું કઈ ઘર છે મારા કાકીનું, અને ત્યાં બધા પપ્પાની બેઠા છે, મમ્મી હુઈ ગયા છે અત્યારે, પછી જાગશે પછી જાહું આપણે। અને આ બેઠા છે અહીંયા કાકી, કાકી તો જાગી ગયા છે અને બેન હજી હુતા છે ફોનમાં। અને હમણાં થોડીક ઘડીક રહીને નીકળીએ આપણે। છે 10-15 મિનિટ પછી નીકળવાનું છે કે આજ શું થયું કે હિન્દી અને ગુજરાતીમાં બેમાં વ્લોગ જે છે મિક્સ થઈ ગયું છે। કેમ કે હવારે યાજ્ઞિક કીધું કે હિન્દીમાં આવશે ને અત્યારે મને યાદ ન રહ્યું, કેમ કે હું જે છે ને 3 દિવસથી ગુજરાતીમાં જ ઉતારું છું। સુરતમાં હતી ત્યારે હું હિન્દીમાં ઉતારતી, ત્યારે હિન્દીની ટેવ હતી, 3 દિવસથી ગુજરાતીમાં, એટલે ગુજરાતીની ટેવ પડી ગઈ। હવે વાંધો નહીં, હવે હાલશે, હવે કાંઈ નહીં। હવે રસ્તાના જેટલા વ્યૂ હશે હું તમને હિન્દીમાં જ બોલીશ અને વ્યૂ હું તમને રસ્તામાં હારા બતાવીશ, ઓકે। तो चलो, हजी मम्मी ने इन्हें जगाड़ी और निकलिए यहाँ थी। अभी हम लोग यहाँ से निकल रहे हैं, याग्निक ने सब लोग तैयार हो चुके, वो लोग भी आ रहे हैं अभी। तो चलो आना आप भी। हालो आवजो काकी, आवजो बेन। हालो मम्मी, तुम्हारे आने रोकाई जाऊ से? तो कई नहीं, हालो हवे निकलिए आपणे। हालो जाऊ से ने? મિત્રો, તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ભાવનગરનું એકમાત્ર પ્રખ્યાત મંદિર એટલે કે રામ મંત્ર મંદિર, બરોબર। ખૂબ જ સરસ મજાનું મંદિર છે, સાંઈ બાબા અને રામ મંદિર છે, ખૂબ જ સરસ મજાનું, બરાબર। અને કાળિયા ભીલ પાસે આવેલ છે, बराबर। तो बहुत ही अच्छा यहाँ का टेम्पल है भावनगर का, बहुत ही अच्छा सुंदर सा मंदिर। मैं आपको सिनेमेटिक दौर में पूरा मंदिर दिखाता हूँ। चलिए ओके, बना रहिए वीडियो के एंड तक। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious because you... મારી પાછળ તમને દેખાય છે રામ મંત્ર મંદિર, જે ભાવનગરમાં સ્થિત છે। ખૂબ જ સરસ મજાનું અને સુંદર અને વિશાળ મંદિર છે। અહીંયાના પૂજારીજી આપણી સાથે છે અને કંઈક મંદિર વિશે થોડી ઘણી જાણકારી તમને આપશે વિડીયો દ્વારા। ખૂબ જ સરસ મજાનું મહત્વ છે અહીંયાનું અને ખૂબ જ સરસ મજાની ધાર્મિક સ્થળ છે, બરાબર। રામ મંત્ર મંદિર ભાવનગરમાં ખૂબ જ પ્રસિદ્ધ અને એકદમ સિદ્ધ મંદિર છે, બરાબર। તો અહીંયાની કંઈક માહિતી અને અમુક એવી શાસ્ત્રોક્ત વાત જે તમને પૂજારીજી કહેશે, જે અહીંયા સ્થિર છે અને અહીંયા પૂજા અર્ચના પણ કરે છે, બરાબર। તો ચાલો આપણે જાણીએ અમુક એના વિશે અને મંદિર વિશે જાણીએ, બરાબર। ચાલો આપણે પૂછીએ। તો પૂજારીજી, આપણે એ જાણવાનું છે કે આ મંદિરનું મહત્વ શું છે અને આ મંદિર કઈ ઈસવીસનમાં બંધાણેલું છે અને અહીંયાનું મહત્વ શું છે અને અહીંયા આ બધું જે પ્રગતિ થાય છે એની પાછળનું કારણ શું છે એ આપણે આ વિડીયોના માધ્યમથી આપણા દર્શક મિત્રોને બતાવવા માગીએ છીએ। તો એના વિશે તમે 2-3 શબ્દો કહેશો એવી મારી નમ્ર વિનંતી છે। અહીંના સ્થાપક શ્રી હરિહર મુનિ મહારાજ, બરાબર। હરિહર મુનિ મહારાજે તે બધાને રામ રામ લખવાનું કહેતા, બરાબર। ને કરોડો મંત્રો અહીંયા એકઠા થયેલા છે ને હજી પણ મંત્રો બધા લખીને આપી જાય છે। આપણે અહીંથી રામ રામની બુકો આપીએ જ છીએ, બરાબર। એને જ તે સુગરવાળાને કીધું હતું કે આટલી જમીન મને આપો,
તો મારે તો અહીંયા કાંઈ રહેવા માટે બનાવવું નથી, પણ આ 3 વસ્તુ દવાખાનું, મંદિર અને બરાબર. નિશાળ જે લોકોને ઉપયોગી હા થાય. બરાબર છે. એટલે અત્યારે બહુ સરસ દવાખાનામાં પણ અદ્યતન સાધનો આવી ગયા છે. બરાબર. સીટી સ્કેન છે, MRI છે, હા પછી સોનોગ્રાફી છે, બરાબર. એક્સરે વિભાગ છે, હા, હા, હા. લેબોરેટરી છે. બરાબર. ત્યાં પણ અત્યારે બહુ દવાખાનું પણ બહુ સરસ ચાલે છે. સ્કૂલમાં બાળ મંદિરથી 12 ધોરણ સુધી બરાબર. હા એ ચાલે છે. બરાબર. અને મંદિરમાં તે અત્યારે જોવો તો રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, શિવજી, ઉપર 7 માતાજી છે. બરાબર. નીચે મુનિ બાપાનું જે સત્સંગ હોલ છે, એમાં બધા મંત્રો પધરાવેલા છે ને હજી બધા મંત્રો આવે છે. એ બધા ભક્તો હા દર રવિવારે વ્યવસ્થિત પેક કરી બરાબર. અને આ રામચંદ્રજીનું જે ઘરદ્વાર છે એની બરાબર. નીચે જ એનું ખાનું આવેલું છે. બરાબર. ત્યાં અબજો મંત્રો અત્યારે બરાબર. પધરાવેલા છે અને આ મંત્રનું બળ છે. ટ્રસ્ટી મંડળ પણ બહુ સારું છે, મેનેજમેન્ટ બહુ જ સારું છે. બરાબર. તો શું આપણે એ જે મંત્રો ઉચ્ચાર કરેલા જે લખેલી બુકો છે એ આપણે જોઈ શકીએ, વિડીયો દ્વારા બતાવી શકીએ આપણા દર્શક મિત્રોને? હા, ખૂબ ખૂબ આભાર. ચાલો પહેલાં એ જોઈ લઈએ અને પછી મિત્રો આગળની જે ચર્ચા અને વિચારણાના જે કંઈ જાણકારી છે આપણે સાહેબ પાસેથી જાણીએ. ચાલો. ઓકે. અમે અહીંયા બેઠા છે, પપ્પા પણ અહીંયા ઊભા છે. તો મમ્મી પપ્પાને પૂછ્યું કે અહીંયા આવીને એને કેવું લાગ્યું. તો તમને કેવું લાગ્યું મમ્મી અહીંયા આવીને? મજા આવી હો. મજા આવી બહુ ને? સારું લાગ્યું. હા, અને આવું મંદિર આપણે ક્યાંય જોયું એવું કાંઈ કે? નહીં, આવું મંદિર ક્યાંય નથી જોયું. બરાબર. અને ખૂબ જ સરસ મજાનું મહત્વ છે અહીંયાનું. તો તમને કેવું લાગ્યું અહીંયા આવીને? તો કેદુના વિશે તો રામ મંત્ર મંદિર કઈ રીતે રામ મંદિર મંત્ર મંદિર ઈ રામ મંત્ર મંદિર મંત્ર અર્થ શું છે એના વિશે ખૂબ ખૂબ જાણવા મળે. બહુ મજા આવી હતી. એમ સરસ. લાગે કે આખું ભાવનગર આપણે સમજાય. બરાબર. તો ખૂબ જ સરસ મજાનું અહીંયા માહિતી મળી અને ખૂબ જ મજા આવી મિત્રો. શ્રી રામ મંત્ર મંદિર અહીંયા ઉપસ્થિત છે ભાવનગરમાં. બરાબર. અને આવો તો જરૂર વિઝિટ કરજો, જરૂર દર્શન કરવા આવજો.